આ સાથે પોલીસ ગરબા રમવા જતી દીકરીઓ માટે એક ખાસ મેસેજ પણ આપ્યો છે। સુરત પોલીસના ઘોડે સવારે તૈનાત રહેશે। સુરત શહેરમાં નવરાત્રિના મોટા ડોમમાં આયોજનો થતા હોય છે। આ ઉપરાંત શેરી ગરબામાં પણ રમઝટ જામતી હોય છે। ત્યારે આ વર્ષે સુરત પોલીસે નવરાત્રિમાં ગરબા રમવા જતી દીકરીઓની સુરક્ષાને લઈને અનેકો નિર્ણય લીધો છે, જેમાં પોલીસ ઘોડે સવાર અને ડ્રોન સર્વેલન્સનો ખાસ ઉપયોગ કરાશે। આ સાથે શી ટીમ અલગ અલગ વિસ્તારમાં ટ્રેડિશનલ ડ્રેસમાં ફરજ બજાવશે। પોલીસની અલગ અલગ ટીમો ઉપરાંત બાઇક પેટ્રોલિંગ તેમજ બોડી વોર્ન કેમેરા સાથે પોલીસ ફરજ બજાવશે। આ વર્ષે સુરક્ષાના ભાગરૂપે પોલીસે એક ખાસ નિર્ણય લીધો છે। જો રાત્રિના સમયે કોઈ વાહન ન મળતું હોય તો 100 અથવા 181 પર કોલ કરીને પોલીસને જાણ કરવા પણ જણાવવામાં આવ્યું છે। સુરત શહેર પોલીસ તરફથી ખાસ કરીને દીકરીઓ માટે કે જે વેશભૂષામાં પરંપરાગત વેશભૂષામાં મોડી રાત સુધી ગરબે રમવા માટે જતી હોય છે, એના માટે એક સૂચનાઓ બહાર પાડી છે, ગાઈડલાઇન બહાર પાડી છે કે જેથી એની સતર્કતા સાથે જો એ ફોલો કરે તો એના પરિવારજનોને અને એને સારી રીતે અનુકૂળતા રહે। જેમ કે જ્યારે પણ રમવા જાય ત્યારે એ કોની સાથે રમવા જઈ રહી છે અને કઈ જગ્યાએ જઈ રહી છે એ પોતાના જે પરિચિત છે એમના પોતાના વેલ વિશર્સ છે એવા પરિવારજનોને ખાસ કરીને જણાવીને જાય। મોટા ભાગે આપણે જોઈએ છીએ કે બધા પોતાની રીતે પોતાની પાસે મોબાઈલ રાખતા હોય છે, તો મોબાઈલ જે તમે જ્યારે વાપરીએ છીએ ત્યારે એનું ગૂગલ લોકેશન જે છે જો ઓન રાખ્યું હોય તો ગમે ત્યારે એ લોકેશનમાં અજાણી જગ્યાએ જો જવાનું થાય તો આપણે એને ટ્રેસ કરી શકીએ। એક વસ્તુ ખાસ છે કે અજાણી વ્યક્તિ પાસેથી લિફ્ટ લેવાનું ટાળો। તમને જો રાતના જરૂર પડે છે કે તમે ફસાવો છો તો તમે 100 નંબર ડાયલ કરો, 181 ડાયલ કરો। અમારી પીસીઆર પોલીસ આપને મદદ માટે હંમેશા તૈયાર છે। અજાણી વ્યક્તિ પાસેથી કેફી દ્રવ્ય કે એવા નશાકારક પદાર્થો પીવડાવવાની ઘટનાઓ બનતી હોય છે। આવું ન બને એના માટે કોઈ પણ જે પરિચિત નથી એની પાસેથી આવું કોઈ પણ પીણું લેવાનું ટાળો। જે સોશિયલ પ્લેટફોર્મ ઉપર બહુ ટૂંકી મુલાકાત કે ફ્રેન્ડશિપ થઈ હોય એવા માણસો સાથે પણ અજાણી જગ્યાએ જવાનું ટાળો। ઘણીવાર આપણને એવું બનતું હોય છે કોઈ જગ્યા જવા માટે આપણે શોર્ટકટ પકડતા હોઈએ છીએ। આવા શોર્ટકટ નહીં અપનાવતા ભીડભાડવાળો રસ્તો પસંદ કરવો જોઈએ, જેથી ક્યારે પણ તમને મદદની જરૂર હોય તો આપણને તરત જ મદદ મળી રહે। જય હિન્દ।